હેલો મિત્રો, જય ઠાકર, જય મુંબઈમાં આપણી ટ્રીપ હાલે છે બોમ્બેની. અત્યારે માલબાલ ખાલી થઈ ગયો છે, પણ આપણે આવી ગયા છીએ દર્શન કરવા માટે શિરડી સાંઈબાબાના દર્શન કરવા. તો ચલો બ્લોગમાં બન્યા રહો, હું દર્શન બધાને કરાવું છું શિરડીના. ગાડી પાર્કિંગમાં મૂકીને હું અને પપ્પુ, મારા મામાનો દીકરો થાય છે, એ મારા જોડે છે ટ્રીપમાં. તો કે ચાલો ભાઈ આપણે જમતા આવીએ. તો જમીને પછી અંદર આપણે દર્શન કરવા જઈશું મંદિરે, કારણ કે ટાઈમ થઈ ગયો તો વધારે. તો જમવામાં અંદર શીરો છે, બે જાતના શાક છે, દાળ ભાત છે, અને ત્યાં એટલું બધું, કદાચ ગુજરાતની અંદર મેં પહેલી વાર એવું જોયું કે પાણી બી તમારે ત્યાં બેસીને જ પીવાનું. એમ જમવા આવો ને ત્યાં તમને પાણી બી આપે. જમીને પેટ ભરીને પછી હું અને પ્રદીપ બંને ચાલતા ચાલતા મંદિરે દર્શન કરવા ગેટ નંબર 2થી જવાના હતા સીધા. આ છે શિરડીનું બજાર, જ્યાં બધું અંદર પ્રસાદી ને આપણે જે મળતું હોય રમકડા ને એવું ખરીદી કરવાનું બધું જોઈ શકો છો તમે. અમે તો બસ ચાલતા ચાલતા જઈએ છીએ બજાર જોતા જોતા બધું એની અંદર. ચાલો તો બધાને સાંઈબાબાના શિરડીના દર્શન કરાવી દઉં. અને પહેલી વાત કે અંદર જે શિરડી આવ્યા હશે એમને ખબર જ હશે કે અંદર ફોન એલાઉ નથી. તો દર્શન હું બધાને બહાર જે લાઈવ ચાલે છે સ્ક્રીન ઉપર એમાંથી દર્શન કરી લેજો. ભાઈઓ બહેનો જે બધાને દર્શન કરવા મળે અહીંયા મારા વ્લોગ થકી, તો દર્શન કરી લેજો. ને કોમેન્ટમાં જય સાંઈબાબા લખી દેજો. જે આવ્યા હોય બી લખી દેજો જય સાંઈબાબા, અને ના આવ્યા હોય બી લખી દેજો સાંઈબાબા. ચલો બોલો જય સાંઈબાબા.